અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એસજી હાઈવેથી ગાંધીનગર સુધીના 30 કિલોમીટરના રોડને વિકસાવવાનું કામ કરવામાં આવશે। અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ 2030 યોજાવા જઈ રહી છે, જેને લઈને શહેરના રોડ રસ્તાઓ અને ગેટને સુશોભિત કરવામાં આવશે। એસજી હાઈવેને સનાથલ સર્કલથી શરૂ કરી ગાંધીનગરના G7 સર્કલ સુધીનો આખો રોડ ડેવલપ કરવામાં આવશે અને કન્સલ્ટન્સીનો તમામ ખર્ચ યુએન મહેતા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવશે। એસજી હાઈવે સનાતલ સર્કલથી શરૂ ગાંધીનગર સુધી G7 સર્કલ સુધીનો આખો રોડ એ ડેવલપ કરવા માટેના તાકીદના કામમાં લગભગ 30 કિલોમીટરનો જે અંદાજ છે એને એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ જે રીતે આઇકોનિક રોડ બનાવવામાં આવ્યો, એવી જ રીતે સનાતલથી શરૂ કરી ગાંધીનગર સુધીનો એસજી હાઈવે આખો નેશનલ હાઈવે ઓથોરિટી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, ઔડા, ઘોડા, ગાંધીનગર મહાનગરપાલિકા એ માટે આજના તાકીદના કામની અંદર આજે આ વાત કરીએ કે યુએન મહેતા ફાઉન્ડેશન દ્વારા આ રોડને ડેવલપ કરવામાં આવશે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડસ્ટ ફ્રી એક પ્રયાસ રૂપિયા પાયલોટ પ્રોજેક્ટ છે તે બનાવવામાં આવે છે। સાથે જ આજે મુખ્ય એસજી હાઈવે માર્ગ આવેલો છે પકવાન અને ઇસ્કોની વચ્ચેનો પાયલોટ પ્રોજેક્ટ છે, જેની અંદર આજે રોડ છે તે બનાવવામાં આવ્યો છે। રોડની એકદમ નજીકમાં બગીચો બનાવવામાં આવે છે, સાથે જ અહીં જે વોકવે બનાવવામાં આવે છે। વોકવે એટલે કે લોકો અહીં રોડની સાથે ચાલવાની પણ જે મજા લઈ શકે તે માટેની વ્યવસ્થા છે। સાથે જે બગીચો છે તે બનાવ્યો છે એટલે હવાનું પ્રદૂષણ છે તે ઓછું કરી શકાય તે માટેની પણ જે વ્યવસ્થા છે તે ગોઠવવામાં આવી છે। સાથે જ અહીં જે અલગ પાર્કિંગ વ્યવસ્થા પણ જે ગોઠવવામાં આવી છે કે લોકો પાર્ક કરી અને પોતાનું વાહન પાર્ક કરીને બેસી શકે। ગજીબો પણ રાખવામાં આવ્યું છે અને સાથે જ જે હજારોની સંખ્યામાં અલગ અલગ પ્રકારના ફૂલછોડ જે વાવવામાં આવ્યા છે, જેના લીધે એક વાતાવરણ છે તેમાં પણ શુદ્ધિકરણ થઈ શકે, હવા પણ સારી શુદ્ધ મળી શકે અને લોકો છે તે એક સારા પર્યાવરણની મજા માણી શકે। આગામી દિવસોમાં આ પાયલોટ પ્રોજેક્ટ ધીરે ધીરે આખા અમદાવાદ શહેરની અંદર જે આવેલો છે જ્યાં વધારે ધૂળ અને ધુમાડા છે તેવા વિસ્તારમાં બનાવવાનો પણ એક કોર્પોરેશને નેમ લીધી છે। કેમેરામેન કૃણાલ રાણા સાથે મિહિર દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।